અમરેલીથી સમાચાર સાવરકુંડલામાં સસ્તા અનાજ કૌભાંડનો પર્દાફાશ થયો। સાવરકુંડલામાં પુરવઠા વિભાગે ઝડપ્યો સસ્તા અનાજનો જથ્થો। ઘઉં અને ચોખાના જથ્થા સાથે કુલ 1.29 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સાવરકુંડલા વિસ્તારના કેવડા વિસ્તાર સાવરકુંડલા ગામના એમાં અમને ખાનગી રાહે બાતમી મળી કે અનઅધિકૃત રીતે એક મકાનમાં જથ્થો એકઠો કરવામાં આવે છે। જે આધારે અમારી ટીમે આજે અહીંયા રેડ કરતા આજે અનઅધિકૃત રીતે અહીંયા સંગ્રહ થયેલ ઘઉંના 13 કટ્ટા, ચોખાના 29 કટ્ટા તેમજ નાના 2 વજન કાંટા, આમ આ વસ્તુ મળી કુલ 1,19,000નો અંદાજિત આ માલ સીઝર કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે। કેટલા લોકો સામેલ અને કઈ રીતનો આખો માલ છે અહીંયા લાવવામાં તેવી કોઈ માહિતી મળી ખરી? અમે આજે અહીંયા આ વિસ્તારમાં રેડ કરતા આ મકાનમાં આવતા કુલ 4 લોકો અમને અહીં જોવા મળેલ હતા। એમને અનાજના જથ્થા વિશે પૂછપરછ કરતા તેમના તરફથી કોઈ સંતોષકારક જવાબ કે કોઈ બિલ આ જથ્થાના મળેલ ન હોય। આ જથ્થો અનઅધિકૃત હોવાનું માની તપાસ કરી અને એને સીઝર કરવામાં આવેલ છે।